સુરત શહેરમાં બાઇક ચોરીની ઘટનાઓથી પરેશાન લોકોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। પાંડેસરા પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતી એક સક્રિય ગેંગનો પર્દાફાશ કર્યો છે। પાંડેસરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓની પૂછપરછના આધારે પોલીસે ચોરી કરાયેલા કુલ 14 બાઇક કબજે કર્યા છે, જેની કિંમત લાખો રૂપિયા થઈ જાય છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી। આરોપીઓ બાઇકોની ચોરી કર્યા પછી તેને સીધા વેચવાને બદલે બાઇકના અલગ અલગ પાર્ટ્સ છૂટા પાડીને ભંગારની દુકાનોમાં વેચી દેતા હતા। આનાથી પોલીસ માટે ચોરાયેલા વાહનોને ટ્રેક કરવાનું મુશ્કેલ બનતું હતું। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ સમગ્ર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 10 ગુન્હા નોંધાઈ ચૂક્યા છે। પાંડેસરા પોલીસે આ ગેંગને ઝડપીને બાઇક ચોરીના અનેક અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે હવે આરોપીઓ પાસેથી વધુ ચોરીઓ અને તેમના નેટવર્ક વિશે માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા, જે અનુસંધાને ડી સ્ટાફ પીએસઆઈ તથા સર્વેલન્સની સૂચનામાં આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક્ટ કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા, જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાઓએ એક આરોપીને વોચમાં રાખેલ અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબૂલાત કરી। ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતાં તેઓએ પણ આ ગુનાઓ કરેલાનું ઇકરાર કરેલ, જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યનસિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા, જેમાં કુલ 10 ગુનાઓ ડિટેક્ટ થયેલ, જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના 6, ખટોદરા પોલીસ સ્ટેશનનો 1, અલથાણ પોલીસ સ્ટેશનનો 1, પાલ પોલીસ સ્ટેશનનો 1 અને લાલગઢ પોલીસ સ્ટેશનનો 1 એમ કુલ 14 ગુનાના બાઇક રિકવર થઈ તથા 4 બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરેલ, જેની તપાસ તજવીજ ચાલુ છે અને મુદ્દામાલ રિકવરી માટે પ્રયત્ન કરી રહેલ છે પોલીસ। આ લોકો કેટલા સમયથી બાઇક ચોરીમાં સંકળાયેલા? છેલ્લા જે બાઇક ચોરીનો સ્પાન છે અને ગુનાઓની વિગત જોતા છેલ્લા 6-1 મહિનાથી આ લોકોએ બાઇક ચોરીનું પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયેલ છે। આ લોકો સાથે કોઈ બીજા છે? જી, આ લોકોએ જે 4 બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ 4 સિવાય પણ બીજા કોઈ બાઇક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે। આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ભંગારમાં બાઇક વેચીને ભંગારો કેવી રીતના આ લોકોનો બાઇકનો સંતોષ કરતો? ભંગારવાળાને એરેસ્ટ કરવાનો બાકી છે, જેથી એની ધરપકડ થશે ત્યારે એની અમુક ખ્યાલ આવશે, પરંતુ કેટલાક બાઇકો જે અનયુઝ હતા અથવા પડી રહેલા હતા એવા પણ એ લોકોએ ચોરેલા છે, જેને કોઈ લેવાવાળું નહોતું એને એ લોકો સ્ક્રેપમાં વેચતા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।